શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 45મો અધ્યાય. શ્લોક 26 વસુદેવજી પોતાના કુળ પુરોહિત ગર્ગાચાર્યજીને અને બીજા બ્રાહ્મણો પાસે પોતાના પુત્રોનો વિધિપૂર્વક દ્વિજ સંસ્કાર યજ્ઞોપવિત સંસ્કાર કરાવે છે. અને પછી વિવિધ પ્રકારના વસ્ત્રો આભૂષણો દક્ષિણા આપે છે. વાછરડા વાળી ગાયો દાનમાં આપી છે અને બધી ગાયોના ગળામાં સોનાની માળા પહેરાવી છે. અનેક આભૂષણોથી રેશમી વસ્ત્રથી ગાયોને શણગાવી છે. આવી ગાયો દાનમાં આપી છે. વસુદેવજીએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામના જન્મ નક્ષત્રમાં જેટલી ગાયો આપવાનો સંકલ્પ કર્યો હતો જન્મ વખતે, એટલી ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી છે. યા કૃષ્ણ રામ જન્માર્ક્ષે મનોદત્તા મહામુનિ મહામતી તાશ્વાદદાનો સ્મૃત્ય કંસેના ધર્મતો ઋતા. નક્કી કર્યું તો આટલી ગાય દાનમાં આપી, એટલી ગાય દાનમાં આપીશ. જો કે વસુદેવજી પાસેથી તો બધી ગાયો કંસે છીનવી લીધી હતી. એ બધીને છોડાવી અને સંકલ્પ પ્રમાણે દાનમાં આપીશ. અને પછી યાદવોના આચાર્ય ગર્ગાચાર્યજી પાસે સંસ્કાર કરાવીને બલરામજી અને કૃષ્ણ બે ઉપનયન સંસ્કાર દ્વારા ગાયત્રી વ્રતમાં નિષ્ઠાવાળા થઈને દ્વિજ બન્યા. બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણ સર્વ વિદ્યાઓનું ઉત્પત્તિ સ્થાન ક્યાંથી વિદ્યા મળે છે તે સ્થાને સર્વજ્ઞ હોય તેવા જગતના ઈશ્વર છે ભગવાન પોતે, છતાંય પોતાના સ્વતઃ સિદ્ધ નિર્મળ જ્ઞાનને મનુષ્ય લીલાથી છુપાવી રાખ્યું હતું. આમ તો જોઈ ભગવાન કૃષ્ણ છે એ બધી વિદ્યાની પાસે છે, જગતના ઈશ્વર. પ્રભવો સર્વ વિદ્યાનામ સર્વજ્ઞો જગદીશ્વરો નાન્ય સિદ્ધામલજ્ઞાનમ ગુહમાનો નરેહિતે. નરે નર સ્વરૂપ ધારણ કર્યું છે, મનુષ્ય બન્યા છે, પરાત્પર પરબ્રહ્મ છે. હવે ગુરુકુળમાં નિવાસ કરવાની ઈચ્છાથી ઉજ્જૈનીમાં કશ્યપ ગોત્રી સાંદીપની મુનિ છે તેમની પાસે વિદ્યા પ્રાપ્ત કરવા માટે જાય છે. બે ભારત વિધિપૂર્વક વિદ્ય ગુરુજી પાસે રહેવા લાગ્યા છે. જીતેન્દ્રિય બની અને ગુરુ સમીપે નિર્દોષપણે કેવી રીતે રહેવું જોઈએ ને એ બધું બતાવ્યું છે. અને પોતાની સાથે જે બીજા વિદ્યાર્થીઓ
આવતા એ બધાને શીખવાડતા. તેઓ ગુરુની શુદ્ધ ભાવે ઈષ્ટદેવની જેવી સેવા કરવા લાગ્યા છે. ગુરુજી આ બે ભાઈ ઉપર બહુ પ્રસન્ન થયા છે એની સેવાથી. છ શાસ્ત્ર અને ઉપનિષદો સહિત સંપૂર્ણ વેદો એને ભણાવે છે. એ સિવાય મંત્ર, દેવતાઓના જ્ઞાન સાથે ધનુર્વેદ, મનુસ્મૃતિ, ધર્મશાસ્ત્ર, મીમાંસા, વેદ વગેરેનું તાત્પર્ય બતાવનારા શાસ્ત્રો, તર્કવિદ્યા, ન્યાયશાસ્ત્ર વગેરે ભણાવે છે. એની સાથે સાથે સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્વૈત, આશ્રય એ બધું ભણાવ્યું. 6 ભેદથી યુક્ત રાજનીતિ પણ એને ભણાવે છે. બધા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ બધી વિદ્યાઓના પ્રવર્તક છે. ત્યારે માત્ર શ્રેષ્ઠ મનુષ્ય જેવો વ્યવહાર કરતા રહી તેઓ અધ્યયન કરી રહ્યા હતા. ગુરુજી એકવાર કહે ને ત્યાં એને બધી વિદ્યા આવડી જાય. એકવાર સમજાવવાનું હોય, 10 વાર સમજાવે અને પછી આવડે એના કરતા એક વાર બોલે અને શીખી જાય. એ વિદ્યાર્થી હોશિયાર કહેવાય ને. એનું ધ્યાન એકાગ્ર હોય. અમુકને તો 50 વાર સમજાવો તોય સમજાય નહીં. કૃષ્ણ તો ભગવાન છે. સર્વ નરવર શ્રેષ્ઠો સર્વ વિદ્યા પ્રવર્તકો સકુરુન્ની ગદ માત્રેણ તૌ સંજગૃહતો નૃપ. મનુષ્યની જેમ વ્યવહાર કરીને વિદ્યા પ્રાપ્ત કરી. એક વાર કે ત્યાં એ શીખી જાય. 64 દિવસમાં જ સંયમ શિરોમણી એટલે પોતે સંયમ રાખતા અને સંયમથી વિદ્યા પ્રાપ્ત કરી છે. વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો સંયમ હોવો જોઈએ. સંયમ ન હોય તો વિદ્યા ઝટ પ્રાપ્ત ન થાય. સંયમ શિરોમણી બે ભાઈ એને 64 કળાઓનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. 64 કળાઓમાં બધી કળા આવી જાય. 64 કળાઓના નામમાં કઈ કઈ કળાઓ છે? સંગીત કળા, વાદ્ય વગાડવાના, નૃત્ય, નાટ્ય, ચિત્રકામ, બધી પ્રકારની વિદ્યા. કૂટનીતિ બધું આવી જાય. સીવણ કલા ને વેશભૂષા બધી પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી લીધી. અધ્યયન સમાપ્ત થઈ ગયું. ગુરુજી પાસે આવ્યા છે, પ્રાર્થના કરે છે. ગુરુ દક્ષિણાયાચાર્યમ છંદયામાસતુ નૃપ. ગુરુજીને પ્રણામ કરીને કહે છે કે ગુરુદેવ, આપની ગુરુ દક્ષિણા માંગો. તમારી જે ઈચ્છા હોય તે. સાંદીપની મુનિ એનો અદ્ભુત મહિમા અને અલૌકિક બુદ્ધિનો અનુભવ કરી લીધો હતો.
સાંદીપની ઋષિને તો કાંઈ જોતું નહોતું. એમની પત્નીને પૂછે છે કે દક્ષિણમાં તારે શું જોઈ છે? પત્ની કહે છે કે પ્રભાસમાં અમારો પુત્ર છે ને એ સમુદ્રમાં ડૂબીને મરી ગયો હતો, એને તમે લાવી દો. બલરામ કૃષ્ણ તો પરાક્રમી છે, બહુ સારું. ગુરુની આજ્ઞા લઈ અને રથમાં બેસીને પ્રભાસ ક્ષેત્રમાં ગયા છે. સમુદ્રને કિનારે બેઠા. સમુદ્રને ખબર પડી છે. અનેક પ્રકારની પૂજા સામગ્રી લઈને સમુદ્ર તેવું ત્યાં આવે છે. ભગવાનની પૂજા કરી છે અને કહે છે કે મારા લાયક સેવા હોય કયો. ભગવાન સમુદ્રને કહે છે કે સમુદ્ર, તમે અહીં મોટા મોટા તરંગોથી અમારા જે ગુરુપુત્રને ખેંચી ગયા છો ને, એને તરત લાવી દો. સમુદ્ર કહે છે કે દેવાધિદેવ શ્રી કૃષ્ણ, મેં ઈ બાળકને લીધો નથી. મારા જલની અંદર પંચજન્મ નામનો એક મોટો દૈત્ય અસુર શંખના રૂપમાં રહે છે. એણે તમારા ગુરુપુત્રનું હરણ કર્યું હશે, મેં નથી લીધો. અંતર જલચર કૃષ્ણ શંખ રૂપ ધરો અસુર. એ શંખનું રૂપ ધારણ કરીને પડ્યો રહે છે. સમુદ્રની વાત સાંભળી ભગવાન તરત જ જલમાં પ્રવેશ કરે છે. અંદર જઈ અને શંખ રૂપે જે અસુર હતો, શંખાસુર, એને મારી નાખ્યો ભગવાને. જલમમાં વિષ્ય તમ હત્વા ના પશ્ય દૂદરે પરકમ. શંખાસુરને માર્યો પણ એમાંથી બાળક મળતો નથી, ગુરુપુત્ર નથી મળ્યો. એમાંથી એક શંખ મળ્યો. એ શંખ કૃષ્ણ ભગવાને લીધો. શંખ લઈને રથમાં બેસીને પાછા આવે છે. ત્યાંથી કૃષ્ણ અને બલરામ યમપુરીમાં જાય છે. યમપુરીમાં જઈ અને શંખ નાદ કર્યો. શંખનો ઘોષ સાંભળ્યો અને તમામ પ્રજાનું શાસન કરવા વાળા યમરાજ બહાર આવે છે. આવો શંખનાદ કોણે કર્યો? ભગવાનને જોયા છે. કૃષ્ણ ભગવાનની યમરાજ પૂજા કરે છે. વિનયપૂર્વક નમન કરી અને બધાના હૃદયમાં બિરાજેલા ભગવાન કૃષ્ણને કહે છે, હે પ્રભુ, લીલાથી જ મનુષ્ય બનેલા તમે સર્વવ્યાપક પરમેશ્વર, તમે અહીં પધાર્યા છો. કયો હું તમારી શું સેવા કરું? ભગવાન કહે છે, ગુરુપુત્ર મિહાનિતમ નિજ કર્મ નિબંધનમ આનયસ્વ મહારાજ મચ્છાસન પુરસ્કૃત તથેતિ તેનોપાનિતમ ગુરુપુત્રમ યદુત્તમો દત્વા સ્વગુરુવે ભૂયો
વૃણીષ્વેતિ તમુચ્યતુ. યમરાજને કહે છે કે અહીં પોતાના કર્મ બંધન અનુસાર મારા ગુરુપુત્રને લાવવામાં આવ્યો છે. તમે મારી આજ્ઞા સ્વીકારી એના કર્મો ઉપર ધ્યાન ન આપો, એને મારી પાસે લઈ આવો, એના કર્મ બધા કાપી નાખો. યમરાજ કહે છે કે જેવી આપની આજ્ઞા. ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કરી અને ગુરુપુત્ર લાવીને આપે છે. યદુશ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી બાળકને લઈ ઉજ્જૈનમાં પાછા આવ્યા છે. ગુરુદેવને સોંપતા કહે છે બીજું કઈ જોઈતું હોય એ માગી લ્યો. ગુરુદેવ કહે છે કે બેટા, તમે મને બહુ ગુરુ દક્ષિણા આપીશ, હવે બીજું શું જોઈ? જે તમારા જેવા પુરુષોત્તમના ગુરુ એના ક્યાં મનોરથ અપૂર્ણ રહે? તમે ભગવાન પુરુષોત્તમ છો અને તમારો ગુરુ હું થયો. મારા કોઈ મનોરથ હવે અપૂર્ણ રહી શકતા જ નથી. તમે બે તમારા ઘેર સીધાઓ, ઘેર જાઓ, પવિત્ર કીર્તિ વાળા તમે થાઓ. ગચ્છતમ સ્વગૃહમ વીરો કીર્તિર્વાર મત્સુ પાવની. કીર્તિ તમારી વધે. તમારી ભણેલી વિદ્યા છે એ આ લોક અને પરલોકમાં સદાયને માટે તાજી જ રહે. વિદ્યા જે પ્રાપ્ત કરી, વિદ્યા કોઈ દિવસ નાશ પામતી નથી, એની વિસ્મૃતિ ન થાય. આ જન્મમાં જે વિદ્યા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યો હોય એ બીજા જન્મમાં વિદ્યા ભેગી આવે. ગાવાની, વગાડવાની જે વિદ્યા પ્રાપ્ત માટે પ્રયત્ન કર્યો છે, બીજા જન્મમાં સમય યોગ્ય થાય ને યોગ્ય સમયે એ આપણને વિદ્યા તરત આવડી જાય. પરીક્ષિત ગુરુજીની આજ્ઞા મેળવીને વાયુ સમાન વેગવાળા અને મેઘ જેવી ગર્જના કરતા કરતા રથમાં બેસીને બે ભાઈ મથુરા પધારે છે. મથુરાના પ્રજાજનો ઘણા દિવસો સુધી શ્રી કૃષ્ણ અને બલરામજીને નથી જોયા, બહુ દુઃખી છે. ક્યારે કૃષ્ણ આવશે? હવે બે ભાઈ આવ્યા છે. જોઈને બધા પરમાનંદમાં મગ્ન થઈ ગયા. ખોવાયેલું ધન પાછું મળી જાય અને જેમ વ્યક્તિ રાજી થાય એમ બધા રાજી થયા છે. સમનંદન પ્રજા સર્વા દૃષ્ટ્વા રામ જનાર્દનો અપશ્યન્યત્યો બૃહની નષ્ટલબ્ધ ધનાઈવ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे गुरुपुत्रानयनं नाम पंचचत्वारिंशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते वासुदेवाय.